So yo guys, welcome back to our new vlog. Good morning ને જય શ્રી કૃષ્ણ બધાને. તો આપણે ધંધે આવી ગયા હી. માલ બાલ બધા ગોઠવી નાખ્યો. હવારે ફોન સ્વિચ ઓફ હતો. લો ભાઈ. માખી હતી માખી ગાય. अबे साले માલ આવી ગયો છે. જો અને આ આપણે પાટીઓ નાખી દીધું હે. ઉંદેડા કાપી નાખતો હતો એટલે ઉપર જ પાટીઓ નાખી દીધું હે. ઓ ભાઈ મધમાખી अब तू गया बेटा, अब तू गया। થઈ જાય તો લોચા થઈ જાય ક્યાંક. समझ रहे हो। વાઈ ગયા 11 પણ તમે આમ તડકો જોવો ને, તડકો એટલી હદે છે ને કે રહેવાતો જ નથી. આમ જો હું તો ઘડિયાળે ગોડાઉન માં બેસી જાવ, બાકી આમ તડકો એવો ને આંખો ખુલતી નથી, એવો તડકો છે, ભયંકર. अच्छा જો તમને એમાં કેમેરામાં દેખાતું હોય છે તડકો, એટલે ભયંકર તડકો એમ. કારેસિંહભાઈ 12 વાગ્યા, વધારવાનો ટાઈમ થઈ ગયો. બટેકા હમા થઈ ગયા હે. બટેકા બહુ વાળા પાવડર કોટિંગ વાળા બટેકા, ધોરા એક નંબર લાગે તમને. હાલો તો હવે આ બધી બંધ કરી લઈ, ગુણું નહીં પછી વધાવી લઈને પછી હવે આપણે ઘરે જાય. 2 hours later તો 4:15 જેવું થયું, આપણે ઉઠી ગયા. હવે જઈએ આપણે ધંધા બાજુ, પણ આ તડકો લાગે બહુ મને યાર. ગોડાઉને આપણે આવી ગયા. આ બધો માલ રેકડીમાં ગોઠવવાનો અને રિક્ષા ભરી લઈ ભાઈ. ગોડાઉન ને બધું ભરી લીધું. રેકડી રાઈસિંગભાઈ લઈને નીકળી ગયા. પરોભાઈ આવી ગયા. હવે કેવું આપણે પેલા રસ, કેમ કે તડકો બહુ લાગે. તો ભાઈ પરોભાઈ ના ફોન માં થઈ ગયા લોચા. સેમસંગ ના ફોન માં સેમસંગ ની એપ્લિકેશન ડાઉનલોડ નથી થતી. જો પરોભાઈ नहीं, मुझे मजाक नहीं उड़वाना अपनी चीज का। સેમસંગ ના ફોનમાં સેમસંગ ની એપ્લિકેશન ડાઉનલોડ ન કરે. હાલો તો પેલા રસ પી લઈ, પછી આનું કઈક નિવારણ કરીએ આપણે. 8:15 જેવું થયું, આપણે ધંધો વધાવી લીધો. 5 કિલો બટેકી રતી આકારને દેવાની હતો, એ દેતા આવું. અને પછી મામાશ્રી આવે ગામડેથી, તો ત્યાં જવાને તેડવા. હજી તો 2 કલાક પછી આવશે. ઘરે આપણે આવી ગયા. તરબૂચ બરબૂચ સુધારી લીધા, થોડાક ખાઈ લીધા. બીજા ક્યાં મૂક્યા માતુશ્રી? ફ્રીજમાં ઠંડા થાવ મૂકસ. ફ્રીજમાં ઠંડા થવા મૂક્યા. અને તમારે કઈ કહેવાનું? ઠંડા થાય એટલે ખાય. ઠંડા થાય એટલે આપણે ખાય. તો ચમચી લઈને જ આવી ગયા હતા, પણ આ લોકો ના પાડી દીધી. अबे साले ચમચી લઈને આવી ગયા હતા. એને એમ કે ખાવાના પણ સુધારવાના હતા, ફ્રીજમાં ઠંડા કરવા મૂકવાના હતા. 12 જેવું થયું, 11:45 થઈ. હવે મામાશ્રી આવ્યા. તો મામાશ્રી ને આપણે માલવિયા કોલેજ માં તેડવા જઈ. ભાઈ મામાશ્રી ને આપણે તેડીને આવી ગયા જમવા. બરોબર ને વિનીતભાઈ? બરોબર. મામાશ્રી ને હજી આપણે દેખાડવા જવાની સ્કૂલ પરીક્ષા. મામાશ્રી ને પરિચય દેવડાવી તો. જય સ્વામિનારાયણ. अच्छा અને ટાટ એચએસ ની એક્ઝામ છે કાલે, પણ હવે રાત્રિ વાંચન નો થોડો સમય રહ્યો અને એને પરિપૂર્ણ કરી અને ઉદર પોષણ રાત્રિના 12:30 જેવો સમય થઈ ગયો છે. હવે ઉદર પોષણ કરી અને કાલે ક્યાં એક્ઝામ છે તો એ સેન્ટર જામનગર રોડ ઉપર છે, એનો તપાસ કરીએ. ભાણોભા કે મામા પેલા ઉદર પોષણ કરીએ એટલે આવું. એટલે પેલા હવે જામનગર રોડ માં આપણે બજરંગવાડી જ્યાં આપણે ગોલા ખાવા જાય ત્યાં જ જવાનું હોય, કે આખું જવાનું નથી. અને આપણે પેલા જમવા આવી ગયા. મામાશ્રીને જમવાનું બાકી હતું, એટલે ચાલો પેલા જમી લઈ. ભાઈ જમવાનું આપણું આવી ગયું. વિનીતભાઈ તમારે કઈ કહેવાનું હોય? જોરદાર જમવાનું. તમારે મામાશ્રી? આમાં તો મુંજાણા છે, ભાણોભા ભુવાજી હળવાણા પરિચય છે અને કઈ મગજમાં બેસતું નથી. આમાં તો સદગુરુ તમે મારા તારણહાર, આમાં એવું છે ભાણોભા. સદગુરુ તમે મારા તારણ હાર. ભાઈ વિનીતભાઈ ભૂંગરા ખાવો કે ખાવાનું હે? ભૂંગરા મજા આવી. બજરંગવાડી 4 માં આપણે પહોંચી ગયા. સત્યપ્રકાશ સ્કૂલે. કેટલા વાગ્યા? 1:16 રાત્રિના 1:16 ત્યાં મામા દે પરીક્ષા આયા કાલે. 1 વાગી ગયો છે અને બજરંગવાડી જામનગર રોડ સત્યપ્રકાશ હાઈસ્કૂલ છે, ત્યાં એક્ઝામ છે કાલે. એચએસ ની 11-12 ના શિક્ષક બનવા માટેના આપણે પ્રયત્ન તો કરીએ, બાકી તો હરી ઈચ્છા ખરી એમ. ખરે એમ. બાકી સંઘર્ષો કરતા રહેવાનું મૂળભૂત એમ, કેમ કે બાકી આનંદ કરો, મોજ કરો, મસ્તી કરો. અને સેન્ટર જોયેલું હોય તો સવારે પછી ઓછા વધતું એટલે રાત્રિએ કેટલું વાંચન કરવું પડે. એક્ઝામ ચાલુ જ છે અને શાળા મિત્ર એપ માંથી समझ रहे हो। સંસ્કૃત છે, ભાષા સાહિત્ય, એમનું થોડું વાંચન કરી લીધા છે. જે કઈ ચેપ્ટરો છે તે હવે જઈએ અને શાળા મિત્ર એપમાં 12મા નું કન્ટેન્ટ છે ને, એટલે એનું કન્ટેન્ટ છે એ જઈને થોડું વાંચન કરી લેશું. બાકી સુઈ જશું, પરીક્ષા દેશું, પછી એમનું જે રિઝલ્ટ આવે તે સ્વીકારશું. હાલો તો બે ઓન ધ રોક.
મામા રોગ ભાણા શોખ મામા ભાણિયા ભેગા થઈ ગયા. હવે આપણે ગોલા ખાવાના હે. હવે ઘર ભેગું થવાનું હે. ગોલા તો નહીં ખાય એવું લાગે છે, કેમ કે ઉદર પોષણ છે ખૂબ થઈ ગયું છે વધારે વિશેષ. પછી પાછું થોડું વાંચન કરવું છે, એટલે આવું બધી મામા ભાણીઓ રખડતા હવે આમાં આવું અમારે એવું તો કોણ કરતું છે આખા ગુજરાતમાં? મને ખબર છે કોઈ નહીં. ન કરે, કોઈ ન કરે. રાત્રે center તો જોવા સાડા જાય. 12 1 વાગે સેન્ટર જોવા આવે ઈ. મામા ભાણિયો જ જોવા આવે. તો ભાઈ અમારો વિડીયો બનાવ. મામા શ્રી કે પેલા 4-5 બુક કાઢી લો કે ભાઈ કે વિડીયો બનાવી કે જો આગળની બુકુ જો સંસ્કૃત સાહિત્યમ છે એ છે જ્ઞાનલાય વાળા સરનું પટેલ સરનું, પછી જ્ઞાન સાધના છે, વાહ ભાઈ વાહ. પછી જ્ઞાન શક્તિ છે, સાથે સાથે શિક્ષણનું પદ્ધતિ શાસ્ત્ર છે, અને હજી એકાદી બાકી છે, એકાદી Years later. જ્ઞાન છે. વાહ ભાઈ આ વાહ. બધું જ છે ને, બધા એટલા બધા ગ્રંથો મને બધા જ કંઠસ્થ થઈ ગયા છે. આ બધા બધા આવડી ગયા. એટલા એટલા બધા મને મોટે છે. મોટે હા, અને પૂછો તો વિનીત ભાઈ એકાદો પ્રશ્ન. જયો પછી સાથે સાથે છે ને આ બુક છે, પણ અંદર 12માનું ઓલું છે ને સંસ્કૃત નું, તે બધું વાંચીને આપણે બધું વાહ ભાઈ વાહ. ઈ તો વાંચીને ટીક કરેલું. આ બધું ટીક કરેલું. જો હવે આમાંથી હવારે બધું ટીક કરેલું આવી જાય ને, એટલે મામાને 200 માંથી કેટલા આવશે? 210. 210. ના, એટલા બધા તો નહીં, પણ આપણે 180 તો મિનિમમ આવવા જ જોઈએ તમારે. એટલા બધા ન કે 110 આવી જાય ને પ્રિલિમ્સ પાસ થઈ જાય એવાનું બા તો ઘણું. બાકી પછી આમાં હું આપણે વિડીયો બનાવવા માટે તો ભાઈ કાપી નાખ. મસ્તીનો ભારત દેશી કાલી કાલી મહાપુરુષ જીવન કશ્મે સમર્પિત દેશ સેવાએ, દેશની સેવા માટે. પણ આ એક્ઝામ વહી ગઈ છે. समझ रहे हो